હાય એવરીવન, મારે આજે તમારી સાથે કેનેડા ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલી એક ઇમ્પોર્ટન્ટ અપડેટ શેર કરવી છે. અત્યાર સુધી કેનેડા ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા જ્યારે કોઈ પણ નોન ઇમિગ્રન્ટ કેટેગરીના વિઝા માટેની એપ્લિકેશન રિફ્યુઝ કરવામાં આવતી હતી અને એના માટે એ લોકો જે રિફ્યુઝલ લેટર ઇસ્યુ કરતા હતા એમાંના મોટા ભાગના કારણો કોમન જણાતા હતા. પરંતુ હવે લાસ્ટ 29 જુલાઈ 2025ના રોજ કેનેડા ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા એક ઇમ્પોર્ટન્ટ અપડેટ શેર કરવામાં આવ્યું છે. હવે પછીથી કોઈપણ નોન ઇમિગ્રન્ટ કેટેગરીની વિઝા એપ્લિકેશન્સ જેવી કે ટેમ્પરરી રેસિડેન્ટ વિઝા, વિઝિટર વિઝા, સ્ટડી પરમિટ વિઝા કે વર્ક વિઝામાં વિઝા એપ્લિકેશન જ્યારે રિફ્યુઝ કરવામાં આવશે ત્યારે રિફ્યુઝલ લેટરની સાથે એ લોકો ઓફિસર ડિસિઝન નોટ નામનો સેક્શન એડ કરીને આપશે. આથી તમારા જેવા વિઝા એપ્લિકન્ટ્સ માટે તમારી વિઝા એપ્લિકેશન કેમ અને કયા કારણોથી રિફ્યુઝ થઈ છે એ જાણવું વધુ સરળ બનશે, જેથી કરીને ભવિષ્યમાં આપ ફરીથી વિઝા માટેની એપ્લિકેશન કરતા હો તો એ પ્રકારના કારણોને આપ ઓવરકમ કરી શકો. અને હા, આ ઓફિસર ડિસિઝન નોટ તમને રિફ્યુઝલ લેટરમાં ત્યારે જ એડ કરીને આપવામાં આવશે જ્યારે તમે ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટના જૂના સિક્યોર પોર્ટલથી તમારી ઓનલાઈન એપ્લિકેશન કરી હશે.